દાહોદમાં થયેલ મનરેગા કૌભાંડમાં આજે ચૈતર વસાવા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ભાઈ-ભાઈની રીતે કામ કરે છે। આ મનરેગા કૌભાંડની અંદર એક તરફ જ્યાં મંત્રી બચુ ખાબડના બંને દીકરા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો, તો સાથે જ જે કોન્ટ્રાક્ટ લેનારી કંપની હતી એ જલારામ કન્સ્ટ્રક્શન નામની કંપની કોંગ્રેસના નેતા હીરા જોટવાની છે। હવે હીરા જોટવાનું નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો આપને એ સંભળાવી દઈએ કે ચૈતર વસાવાએ આજે શું આરોપ લગાવ્યા હતા। નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા જે વેરાવળથી અહીંયા શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવ્યા હતા, આ એજન્સીને મટીરીયલ પૂરું પાડવા માટે 2021, 21-22 અને 22-23 3 વર્ષની એમને એજન્સી આપવામાં આવી હતી। ત્યારે આ તમામ લાખો રૂપિયાના પેમેન્ટો એમને ચૂકવાયેલા છે। અમને જે પ્રકારે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી માહિતી લીધી તો આ લાખો રૂપિયાના પેમેન્ટો, આ પેમેન્ટ બિલો છે, પેમેન્ટની તારીખ છે અને ચૂકવાયેલી રકમ છે। આ તમામ પંચાયતોમાં કરોડો રૂપિયા એમને ચૂકવાયા છે। સ્થળ પર જોતા અને સરપંચો સાથે વાત કરતા એક પણ ગાડી મટીરીયલ આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ વેરાવળ દ્વારા નાખવામાં આવ્યું નથી, છતાં અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાના પેમેન્ટ આ 3 વર્ષ દરમિયાન આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા છે। ત્યારે અગાઉ અમે પોલીસ અધિક્ષકને એક ફરિયાદ પણ આપી હતી અને સાથે સાથે અમે એક આવેદન પત્ર પણ આપ્યું હતું। ડેડિયાપાડાના 31 જેટલા સરપંચો અમારી સાથે આવ્યા હતા। ત્યાંના અહીંના તે વખતના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ હતા, સાથે સાગબારાના સરપંચો પણ અમારી સાથે જે તે વખતે રજૂઆત કરવા આવ્યા। પરંતુ આ આવેદન પત્ર છે, જે તે વખતે જે સરપંચોએ પોતે સહી સિક્કા કરીને આપેલા છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનો જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેરવી લીધા છે। ત્યારે આ કામોની આજે પણ તપાસ કરવામાં આવે તો કામો સ્થળ પર થયા નથી। ત્યારે મનરેગા કૌભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાબડના પુત્રો જ નથી, એ કૌભાંડમાં ભાજપના બીજા નેતાઓ સહિત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ છે। જે મનરેગા બિનકુશળ શ્રમિકોને આ વિસ્તારોમાં રોજગારી પૂરું પાડીને એમનું આર્થિક રીતે ઉત્થાન કરવા માટેનો કાયદો બન્યો, એક યોજનામાં ભાજપ અને કોંગ્રેસે ભાઈ બનીને કરોડો રૂપિયાના કૌભાંડો કરેલા છે। આ હીરા જોટવા પ્રદેશ કક્ષાના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ સહિતની તમામ વિસ્તારોમાં પોતાના અલગ અલગ નામની એજન્સીઓ રાખીને કરોડો રૂપિયા પોતે ઘરે બેસીને ખંખેરી લીધા છે અને આજે આખી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહ્યા છે। ત્યારે સરકારશ્રીને અમે વિનંતી, આ એમની જલારામ એન્ટરપ્રાઇઝ છે, કોઈ પણ જાતની રોયલ્ટી, જીએસટી વગર બિલો મૂકીને, કોઈ પણ જાતની રોયલ્ટી કે જીએસટી ભર્યા વગર, કોઈ પણ જાતની એક પણ ગાડી મટીરીયલ નાખ્યા વગર દર વર્ષે 250 થી 300 કરોડ રૂપિયાનું અહીંયા કૌભાંડ એમણે કરેલું છે। સરકાર આમાં ગંભીરતાથી આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની તપાસ કરાવે અને જે પણ કામો નથી થયા એ તમામ કામો બદલ એ રિકવરી કરાવે અને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। અગર સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બધા જ લોકોને સાથે રાખીને સ્થળ પર જઈને, ગ્રાઉન્ડ પર જઈને આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથેના આંદોલનો અમે કરીશું। આજે મળેલી માહિતીના આધારે અમે સ્થળ તપાસ કરી, ત્યાંના લોકોને પૂછ્યા, કોઈ જગ્યાએ આ એજન્સી દ્વારા મટીરીયલ નાખ્યું નથી, છતાં અધિકારીઓ અને બીજા નેતાઓના ઇશારે કરોડો રૂપિયાના પેમેન્ટ થયા છે, જેની તટસ્થ તપાસ થાય એવી અમારી માંગણી છે। હું હીરાભાઈ જોટવા જાહેર ખુલાસો કરું છું કે હાલ વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે। એવા વખતે આપ પાર્ટીના ચૈતરભાઈ વસાવા બિનજરૂરી
એક જલારામ કન્સ્ટ્રક્શનનો હું માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે, ત્યારે મારે એટલું જ કહેવું છે લોકોને કે ચૂંટણી વિસાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબદ્ધ થઈ છે, ત્યારે આપ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે જ્યારથી કેજરીવાલ સાહેબ છૂટા ત્યારથી જોઈએ તો હરિયાણા હોય, જોઈએ તો દિલ્હી હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં, ત્યારે એમના ઉમેદવાર ગઠબંધન છોડીને જ્યારે વિસાવદરની ચૂંટણી જાહેર ન થઈ હોય ત્યારે એમનો ઉમેદવાર પણ જાહેર કરે છે, અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાને બદલે જ્યારે એક મંત્રી ઉપર તપાસ ચાલતી હોય, એની તપાસ કોંગ્રેસે કરાવડાવી હોય, ત્યારે યોગ્ય દિશામાં તપાસ ચાલતી હોય ત્યારે એમની સાથે મારું નામ જોડીને હું એમનો ભાગીદાર છું, લોકોનું ધ્યાન ભટકવા માટેનો મોટો પ્રયાસ કર્યો છે કે જે એમણે સીધે સીધું ભાજપને મદદ કરવાનો ઈશારો કરે છે. કારણ કે મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ. એમ ન થતા જે તપાસને ડાયવર્ટ કરવા માટેનો જે એમણે ચેષ્ટા કરી, એટલે જલારામની વાત કરીને પોતે વાત કરે છે, ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્ય છે, ક્યાંની વાત કરું, એ વિસ્તારની વાત કરું, એ જિલ્લાની વાત કરું, તો છેલ્લા 3 વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા. મારી પાસે કોઈને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ચૈતરભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે, એમના નામની માહી નામની કંપની ચાલે છે. એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે, એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ. કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં 3 વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો, પણ આ પ્રેસના મીડિયા કહે છે કે એક પછી એક ખૂબ મોટું 38 કરોડનું કૌભાંડ આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં. અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એ વાત છોડીને જ્યારે કોઈની ઉપર આંગળી કરે છે, ત્યારે મારે એમને કહેવું છે કે ભ્રષ્ટાચાર જેને કર્યો હોય એને પકડીને પૂરે, પણ કરોડોનો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે, ત્યાંની ઓફિસને ખબર છે. પણ મને એ ખબર છે કે મને જે માનહાનિ પહોંચી છે, મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારું માનહાનિ કર્યું, એનો હું આજે એક સૌથી મોટા ખુલાસો કરું છું કે ગુજરાતમાં ન થયો એવડો ક્લેમ હું ચૈતરભાઈ વસાવા ઉપર કરવા જઈ રહ્યો છું, કરીશ. અને એમણે કોર્ટમાં એ પુરાવો આપવાનો છે કે મારી કંપની ક્યાં છે અને હું ક્યાં કોન્ટ્રાક્ટર છું અને ક્યાં ભ્રષ્ટાચાર કરું છું. પણ એ કરે છે, એમની જે વાત છે લોકમુખે, એ 10% કરપ્શન કરે, અને એ પણ એની મોડેલ ઓપરેટિવ છે કે અધિકારીઓ પાસેથી પૈસા લે, ડાયરેક્ટ એજન્સીઓ પાસે નહીં. એમના ખુલાસા કરે બધાને કે એ રૂપિયા ભ્રષ્ટાચાર કરવાનું છોડી દે અને જે સામાન્ય માણસને કે નાના અધિકારીઓને તતડાવતા જોવા મળે, દબાવતા જોવા મળે, એ વાત એને વ્યાજબી નથી. અને એ એમના ગુરુ જેમણે એમને ત્યાર કર્યા એમના ના થાય, એ પ્રજાના શું થવાના, એ વાત પણ એમને ભૂલવી ન જોઈએ. એટલે મારી વિનંતી અહીંયાથી સરકારના તંત્રને છે, સરકારને છે કે જ્યાં પણ બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીના આદિવાસી પટ્ટામાં જ્યાં જ્યાં કામો થયા છે, એ કામો માત્ર મનરેગા જ નહીં, તમામ પ્રકારના સરકારી કામોની તપાસ થાય અને જેટલા એ કામ ના કર્યા હોય, ભ્રષ્ટાચાર કર્યા, એ જેલમાં જાય અને પ્રજા ને અલગ દિશામાં ન ફેરવીને આજના સમયમાં
વિસાવદરની પ્રજા પણ ખૂબ સજાગ છે અને એ હંમેશને માટે અલગ જ વાત કરે છે, અલગ જ માણસને પસંદ કરે છે. આ વખતે કોંગ્રેસ જ્યારે જીતમાં હોય ત્યારે હાર ભાડેલી આપ પાર્ટી જ્યારે ભાજપને ખોળે બેસે છે અને કોઈ કહે છે મને કે આ ચૈતરભાઈ અને આ ઉમેદવાર છે જે હાલ વિસાવદરના એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જવાની શરતે એમને પેલા ઉમેદવાર બનાવ્યા અને કદાચ એમને જીતાડી પણ દે, જેથી કરીને 27માં આમ આદમી પાર્ટી સૌથી વધારે કોંગ્રેસને નુકસાન કરે. એટલે જ્યારે રાજકીય લડાઈ હોય ત્યારે કોઈની વ્યક્તિગત વાત ના કરે, એના માટેનો હું એમના સામે માનહાનિનો દાવો કરવા પણ જઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત. ચૈતર વસાવાના આરોપ પર હવે હીરા જોટવા પણ સામે આવ્યા છે અને હીરા જોટવા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી બંને ભાઈ છે. ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટે થઈને આમ આદમી પાર્ટી જે છે આ પ્રકારના નિવેદન કરી રહી છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એક તરફ વિસાવદરની પેટા ચૂંટણી છે, જેને એવું કહેવાય છે કે જુનાગઢ અને ગીર સોમનાથને જોડતો આ આખો વિસ્તાર આવે છે અને તેમાં હીરા જોટવા ઉપર આ પ્રકારના આરોપ લાગવા એટલે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે અને હીરા જોટવા પણ એવો આરોપ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવા દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પોતાનો ફાયદો અહીંયા જોઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.